હલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો ભાઈ આજથી આપણી યાત્રામાં બીજી વાર ચાલુ થાય છે. કાલે દ્વારકા ગયો હતો અને દ્વારકા દર્શન કરી અને દ્વારકાધીશનું દર્શન કરી એવું અને આશીર્વાદ લેવું અને આજે આપણી લદ્દાખ બાજુ આગે કુછ થાય છે. તો એમાં બલિયાનો નાસ્તો કર્યો. આ બલિયો છે, જો એનો કલર જોવો કારો, પૈસા પાછા હો. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. અમારી હોસ્પિટલ કલર જાય ને તો પૈસા પાછા. અને આ પાછળ ટેલ બેગ છે, આ ટેક બેગ છે, આ સાદા મોજા છે, બીજા મોજા એક અંદર પડ્યા છે, આ હેલ્મેટ છે અને આપણી ગાડી થઈ ગઈ હતી તૈયાર. તો જોતા રહેજો વિડીયો પૂરા અને ઇન્સ્ટામાં ફેસબુકમાં ફોલો કરી લેજો, કારણ કે એમાં લાઈવ અપડેટ આવે છે. આ તો વિડીયો એક બી પછી આવે એટલે ઇન્સ્ટામાં ફોલો કરો તો લાઈવ અપડેટ મળે. આમાં તમને એક બી પછી. તો હાલો, બાઇક રોડ છે બરાબર, માથી શૂટ નથી કીધું. તો હાલો, જય દ્વારકાધીશ. આગળ તો ભાઈ રાજકોટ પહોંચી ગયો છો અને થોડી બીક વસ્તુ લેવાની હતી. શ્રીનાથજીમાં આવ્યો છું તો કેમેરાની બેટરી લીધી, માઉન્ટ લીધું, એક ટ્રાયપોડ લીધો. આપણે શ્રીનાથજીમાં ભાઈ છે માલિક, અને અહીંયા કેના રોડ ઉપર આવ્યું છે શ્રીનાથજી. અમારા પ્રશાંતભાઈ ઉભા છે. ભાઈ ચોટીલાથી થોડો આગળ આવ્યો છું, રૂમમાં બેઠો છું બલદેવ હોટલમાં. તો ભરેલા રીંગણા, રોટલી, રોટલો, સલાડ એટલું બધું છે. હમણાં વરસાદ ચાલુ છે, તો ભાઈ વરસાદ ચાલુ છે. જમી લઉં તો નિરાતે ફોન કરું. ત્યાં સુધી વિડીયો બનાવવાનો બહુ ટાઈમ નથી મળ્યો, કારણ કે રાજકોટથી નીકળો ને તો એનો કન્ટિન્યુ વરસાદ જ છે. અત્યારે બંધ થયો છે. આ જો પાણી કેવું ભર્યું. આ ખેતરોમાં શું થતું હોય છે, જ્યાં નજર જઈને નથી પાણી 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 છે. તો જ્યાં નજર જાય ને એ પાણી પાણી છે. આમાં કાંઈ થતું ના હોય, ગેરંટી છે કે આમાં કાંઈ થતું ના હોય. ભાઈ જો, ઓહો ભાઈ, વરસાદ પડ્યો એટલે ઓમ બહુ ફાસ્ટ નહોતો, ધીમે ધીમે પણ રાજકોટથી નીકળ્યો ને કુવાડવા વેઠો, કુવાડવાથી રેનકોટ પહેર્યો, ખાધું એ આમ ના રેનકોટ હતું ચોટીલા બલદેવમાં. અને ભાઈ ફટાફટી બોલાવી દીધી, કે વિડીયો ઉતારવાનો ટાઈમ જ નથી મળ્યો. બેટરી લીધી, ગોગપેની બધું એમને પડ્યું છે. હવે આ 2 દિનના વિડીયો ભેગો કરી નાખાય તો કાલથી કન્ટિન્યુ વિડીયો ગોપરો થઈ આવશે એની મોબાઈલ. તો જોતા રહેજો, બ્લોગર સૌને જેવું આવડે હું બનાવીને મૂકું છું. પણ જામનગરથી લદ્દાખ જાઉં છું, એકલો બંધો છું અને હોન્ડા SP 125 ગાડી છે અને જય દ્વારકાધીશ. તો ચાલો ધીમે ધીમે ચાલી કન્ટિન્યુ કરી. ઓકે, જ્યાં જોઈએ પાણી પાણી પાણી. બહુ આ બધું પાણી કચરો બહુ હવે મારા આ વાડી આખી જો આમ પાછળ જો બહુ પાણી બહુ. આ બાજુ જો પાણી પાણી છે જ નહીં. વરસાદ થયેલો સારો બહુ બધું, હવે બંધ થયો છે. મારા 11 ભાઈ કાઢી દો તાત્કાલિક કરી આ જો સાયકલ થયો ને
હાલે વરસાદ હતો આ ખેતરમાં શું થાય તો આજથી વિડીયો કન્ટિન્યુ મસ્ત મસ્ત રહે અને જામનગરથી ગુજરાતની મોટરસાઇકલથી યાત્રા કરું છું. આ રોડ ઉપર આવી ગયો તો રોડ ઉપર આવી ગયો રોડ ઉપર તમે જો ઓ મારા બૂટ પાછા ભીના તમે ગયા તો આ પાણી જવું છે. જાય ગૌચરાજીમાં છે ને મારુતિ સુઝુકીની મોટી કંપની છે બહુ મોટી કંપની ગાડીની વધારે વિડીયો નહીં જો સામે મારુતિ સુઝુકીનો બધી સિમ્બોલ જો આ મારુતિ સુઝુકીનો સિમ્બોલ કંપની છે બધાના વર્કર આ બાજુ બહુ મોટી ભાઈ આ ભૂખી થઈ ગઈ હવે એનું પેટ્રોલ ભરાવી લઈ કેટલાનું આવે આખી 1100 આવ્યું ત્યાં કેટલાનું આવે 300 ને 613 કિલોમીટર થયેલી છે ગાડી તો કેટલાનું આવે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો ભાઈ આપણી યાત્રાનો ત્રીજો દિવસ સ્ટાર્ટ થાય છે 9 વાગે કારણ કે વરસાદ. તો આપણી ગાડી થઈ ગઈ છે રેડી અને જો વરસાદી માહોલ કેવો છે. અને અમારે લક્ષ્મણભાઈ છે અહીં એની હોસ્પિટલ છે ત્યાં એક દી અમે સ્ટોપ કર્યો 2 રાત 1 દિવસ. આ એના મામા છે અને પત્રકાર પણ છે હા અને અહીંયા જ છે બધે ભૈરવ ટેકરી કરીને છે અને માલઘાટ કહેવાય આ ડીસાથી પછી. તો ચાલો નીકળીએ અને ક્યાં જે જાઉં છું પૂરો વિડીયો જોતા રહેજો એમાં ખબર પડશે તમને. અમારા ડેલિગેટ છે ડિપ્ટી છે ને ડિપ્ટી મેયર ડેલિગેટ અચ્છા ઓકે. તો ભાઈ રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ છે બરોબર. તો ખમ્મા ઘણી વાર આવી ગયા છે ખમ્મા ઘણી. આ જે પાછળ બોર્ડર હતી ત્યાંથી મેં શૂટ ન કર્યું પોલીસવાળા ઊભા હતા. તો રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ છે અને વરસાદ ગુજરાતની છે રાજસ્થાન છે વાદળા બાદળા જોરદાર છે પણ વરસાદ નથી બરોબર. રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ છે બિંદાસથી. એ વરસાદના હિસાબે તકલીફ પડી છે પણ હવે કદાચ ખમ્મા ઘણી કદાચ જાઉં તો પૂરો વિડીયો જોજો કારણ કે સાંજે જ્યાં પહોંચીશ બહુ મસ્ત જગ્યા છે એટલા માટે દર્શન તમને કરાવી. જબરજસ્ત જગ્યા છે. લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે બસ ઉપડે છે 10-11 દિવસની એમાં કોઈને આવવું હોય તોય મને બહુ ગમતો મેસેજ કરજો કોમેન્ટમાં નંબર લખજો. તો ભાઈ હું જાઉં છું અને આ જો પહાડોની બધી મજા જો ઉદયપુર જાઉં છું ઉદયપુરથી આગળ એક જાઉં છું. પૂરો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે. મૂકી દેશો મારા વાલા મારા કલે જાઓ તમે વિડીયો મૂકી દેશો ને એટલે તમને સસ્પેન્સ રાખું છું. પણ ઉદયપુર જાઉં છું ઉદયપુરથી આગળ હું જઈશ અને અહીંયા મસ્તીનું મંદિર છે અને જો આ નજારો જો વાહ 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 કુદરત વાહ ભાઈ. જો ગાડી હવે બંધ પડી છે હિસાબે લગાડી દીધા છે પહેરી લીધું છે.
પડી જાય એમ છે ભાઈ મારા વાલા. મારા કલેજાઓ વિડીયો પૂરો જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જામનગરથી લદાખ મોટરસાઇકલ એસપી હોન્ડા એસપી 125 લઈ તમારે વિડીયો જાય છે. થોડુંક લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. લાઈવ અપડેટ જોવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં જાઓ, ફેસબુકમાં જાઓ. આમાં એક બી પછી વિડીયો બે બી પછી. તો ચાલો એક ફેર જોઈ લ્યો, એક જોઈ લ્યો. ભાઈ 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 શું યાર કુદરતની કળા છે. એ વાદળા આખા ડુંગરની ઉપર આવી ગયા, પણ વરસાદ ઓછો છે આપણે ગુજરાતમાં. તો ચાલો જોતા રહ્યો અને આગળ શેર કરતા રહ્યો. ઉદયપુર જાઉં છું, ઉદયપુર. અકેલા ચાલુ થશે સામે આવી જાય એનો ટનલમાં ચાલુ. આ ટનલ છે ટનલ. એ સામે આવી ગયો અંધારું. આવી ગયો અંધારું. યો પાડે જાઓ તો વિડીયો જોતા રહેજો, વિડીયો જોતા રહેજો. જમવા માટે આવી ગયું છે. દહીં તીખારી રોટલી અને સલાડ મંગાવ્યું છે. જમી લો પછી આગળ કોલ કરો, આગળનું શું કરવું તો જમી લો. મને કહેતો હતો ને ક્યાં પહોંચવાનો છું, તો સાવરિયા સેટ પહોંચ્યો. જો અહીં રૂમ રાખી લીધો બરાબર. આ બધા કપડાં સૂકવવા મૂકી દીધું અને બાથરૂમ હતું નાહી એવું. નોન એસી રૂમ છે. હેલ્મેટના કપડાં બધું સુકાવી દીધું છે અને હવે જાઉં દર્શન કરવા. નાહી તો કમ્પ્લીટ થઈ ગયો, હવે જાઉં દર્શન કરવા. જય સાવરિયા શેઠ પ્રોજેક્ટમાં લખજો અને ત્યાં જઈને તમને જો અંદર કેમેરો જાતો હોય છે તો દર્શન કરાવીશ. એટલે તમારા આવતી હું કરી લઈશ બરાબર. ચાલો થેન્ક યુ. સેટ પહોંચી ગયા છે અને આ છે એનો મેઇન ગેટ બરાબર. પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે. ગાડી અહીંયા રહેતી હતી. ઓલાઈ મને ખોટું કીધું. હું સાવરિયા સેટ ભાઈ છે ને, ખોટું નહીં બોલું, પહેલી વાર આવ્યો છું. કારણ કે સાવરિયા સેટ હું કીધું આવ્યો નથી. એટલે આપણે એનો નિયમની કંઈ ખબર નથી. એટલા માટે આપણે બહુ જાણવું જરૂરી છે. તો આ ગેટમાં એન્ટ્રી કરી છે અને સાવરિયા શેઠને કંઈક પ્રાર્થના સારી કરું છું બરાબર. ભાઈ ફંટી તો જોરદાર છે ગિલોરને. જો અંદર કેમેરા લઈ જવા દેતા એ તો દર્શન કરાવીશ, વિડીયો ઉતારી લઈશ. નહીં લેતા હોય તો પછી હું કરી લઈશ તમારા બદલામાં બરાબર. ધર્મશાળા છે અહીં, મેં હોટલમાં રૂમ રાખ્યો છે અને 700 રૂપિયામાં રૂમ મળ્યો છે. નોન એસી રૂમ છે. તો હાલો થોડોક નજીક જઈ તમને દેખાડો. ક્ષેત્ર ભોજનશાળા છે
છે લાઈનમાં ઉપર પડતી લે ને 20 રૂપિયા છે જાણવા મળ્યું છે 20 રૂપિયા 100 રૂપિયામાં રૂમ આપે બધું જાણી ડિટેલ તો બંને ભેગા રહેજો જોતા રહેજો વિડીયો લાઈટ હોય કમ્પ્લીટ થઈ જય સાવરિયા શેઠ મંદિર શેઠું છે ભાઈ ત્યાં બધી માર્કેટ છે ભાઈ જો બધી માર્કેટ છે કાના કી છાશ લસ્સી સ્પેશિયલ કાના કી છાશ લસ્સી છે ભાઈ ગોકુલ ગેસ્ટ હાઉસ છે નાયર માર્કેટ છે હું આવ્યો ને ગેટનું નામ તોરણ ગેટ છે તોરણ મંદિર આ નીકળવાનું દરવાજો છે જવાનું ઓલી બાજુ છે બરાબર બાળકો પ્રસાદ યશોદા વિહાર આ ગેસ્ટ હાઉસ યશોદા વિહાર છે ને ગેસ્ટ હાઉસ છે મંદિર અને હવે મંદિરનું દર્શન કરી પછી તમને એની સ્ટોરી સમજાવું ઓકે શ્રી પ્રમાણે છે કે આનો એક લોકલ ગાય છાળવાવાળો ભાઈ હતો ને એને સપનામાં આવ્યું કે આ જગ્યાએ મારી 3 મૂર્તિ દફનાવેલી છે દટાયેલી છે તો એ ગોવાળ હતો એ સવારે ગયો તો એ 3 મૂર્તિ જેવી સપનામાં જોઈ હતી એવી જ આવી પછી 3 મૂર્તિ છે ને એને કાઢી અને એક મૂર્તિ ગામના નામ હું ભૂલી ગયો છું કીધું તો સોરી ભાઈ આ માર્કેટ છે બધી અને આ ભંગદોડા અહીંયા મેન મૂર્તિ છે અને બધું સાવરિયા ધામ કહેવાય અને નાથદ્વારા પછી વૈષ્ણવ સંપ્રદાયનું બીજું ધામ છે તો બહુ મહત્ત્વ છે આનું અને 1840માં મંદિર સ્થાપના થઈ હતી તો અહીંથી ચિત્તોડગઢ થાય છે રેલવે સ્ટેશન ગાડીમાં કોઈને આવવું હોય તો રેલવે સ્ટેશન 41 કિલોમીટર થાય છે અને ઉદયપુર ફ્લાઇટમાં કોઈ આવો તો એમ છે અને બાય રોડ આવો તો ચિત્તોડગઢથી થોડીક પહેલાં કટ માર લેવાની ઉદયપુરથી આવો ને ઉદયપુરથી પહેલાં કટ માર લેવાની આ છે એનો મેઇન ગેટ હાલો અંદર જો હવે હશે તો લઈ જઈશ પછી અહીંયા બૂટ ચંપલ રાખવાનું છે રાખતો આવું લાઈનમાં જવું પડે છે મંદિર ભાઈ હાલવું બહુ પડે છે પણ હું બધી જો ઉપર સતપત રાખેલી છે કંઈ ટેન્શન વાળું છે નહીં બરાબર કુલર બુલર બધે રાખેલા જ છે તો હાલો આગળ બતાવો તો ભાઈ આ છે મંદિર સાવરિયા શેઠનું અને હવે અંદર તો શું છે કે મોબાઈલ કોઈ રોક્યો તો નથી હવે અંદર જોવું કેવી ટ્રાફિક છે બરાબર આટલી આખી માર્કેટ છે જલ્દી છે માલવાની સાવરિયા છે અંદર જો શું હશે તો દેશ મંદિરમાં આ છે ભાઈ મંદિર સાવરિયા છે સાવરિયા શેઠ સાવરિયા શેઠમાં દાલ બાટી મંગાવી છે કેવી હોય તો રામ જાણે જ્યાં એટલું જોઈતું છે અને આ 2 જાતની દાળ લણવાળી ચટણી મગાવી ભગવાન ભગવાનની ઈચ્છા બરોબર અને એક છાશ બાટી તો 4-5 ઘી નથી આપતું ઘી વગર તો આપણો હાલારનો આહિર કરી છે ઘી વગર એ પણ જોયું એક એક્સ્ટ્રા પૈસા તો લઈ લેવું
લીંબુ છે, 2 જાતની દાળ છે, લણવાળી ચટણીનો બધો દીધો છે. તો હાલો બધા જમવા. હું જમી લઉં નિરાતે, પછી આગળ વાત કરીશ.